હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? સરસ. ચાલો તો આજે ટેક્સમાં નેક્સ્ટ યુનિટ ઉપર જઈએ છીએ. વી નો that this unit is not for question answer or true false or short note but for grammatic topic. પણ આ પાઠ જે છે એનું મહત્વ કંઈક અનેરું છે. આ પાઠમાં આપણને જે માહિતી આપવામાં આવી છે એ આઈ થિંક એક આપણી જે મીટિંગ થઈ ગઈ છે, એટલે એ મિટિંગમાં મેં એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે આપણે ઓલરેડી એક યુનિટ પણ આવે છે કે જેમાં આ બધું માર્ગદર્શન આપ્યું હોય. તો અહીં તમે જે અત્યારે જે સિચ્યુએશનમાં છો, મીન્સ કે બોર્ડમાં છીએ, બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી છે, તો એ તૈયારી કઈ રીતના કરવી એમાંથી તમારા ઘણા બધા પ્રશ્નો હશે. એવા ઘણા બધા પ્રશ્નો જે છે આ યુનિટની અંદર આવરી લેવામાં આવ્યા છે. યાદ રહેતું નથી, બરાબર, કેમ તૈયારી કરવી, અનેક પ્રશ્નો જે છે આ યુનિટમાં તમારી સામે કવર થશે અને ક્લિયર થશે. તો આ યુનિટનું દર વર્ષે જે આમ જોવા જઈએ તો એક્ઝામ પહેલાં જ આ યુનિટ અમે તૈયાર કરતા હોઈએ છીએ. અને આ વર્ષે પણ એમ જ સમજો કે હમણાં એક્ઝામ છે ને આપણી સ્કૂલમાં, એની પહેલાં જ તે તમને પહેલેથી પ્રી પ્લાનિંગ કઈ રીતના કરવું એ અનુસંધાને માર્ગદર્શન મળી જશે. ઓકે, લેટ્સ ગો ઇનટુ ધ ટોપિક. ઓકે, ટાઇટલ છે ટ્યુનઅપ ઓ ટીન્સ. 9મા ધોરણમાં એક પાઠ આવતો આપણે, એડોલેસન્ટ સ્પીક્સ, તરુણો બોલે છે. એવી રીતના અહીંયા ટ્યુનઅપ ઓ ટીન્સ. ટ્યુનઅપ એટલે કોઈ પણ પર્ટિક્યુલર કામ માટે તમારી જાતને સમાયોજિત કરવી, એક કામને પૂરું પાડવા માટે થઈને તમારી જાતને એની સાથે જોડવી, એ ટ્યુનઅપ એવો મતલબ. ઓ ટીન્સ, ટીન્સ એટલે ટીનેજર, તરુણો, બરાબર. તમારા માટે જ આ યુનિટ છે અને ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન યુનિટની અંદર આપવામાં આવ્યું છે. દરેક સેન્ટેન્સ, દરેક ઇન્સ્ટ્રક્શન એ ખૂબ જ સારી છે અને એ દરેક સજેશનને આપણે એપ્લાય કરવા જેવા છે. ઓકે, ચાલો તો યુનિટની શરૂઆત કરીએ. ધ્યાનથી સાંભળજો, આ સાંભળવાનું જ છે અને એપ્લાય કરવાનું છે. ઓકે, આમાં જે માહિતી છે એ માહિતીને આપણે આપણા રોજબરોજના જીવનમાં, આપણા શૈક્ષણિક કાર્યોમાં જોડવાની છે. ઓકે, ચાલો. Anchor said, "Good morning, everybody. On behalf of Anand Vihar School, I, Anju Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents." એન્કર જે છે એ સેમિનારની શરૂઆત કરે છે, આ કાર્યક્રમની શરૂઆત કરે છે અને એના શબ્દો કંઈક આવા છે. ગુડ મોર્નિંગ એવરીબડી, શુભ સવાર દરેક મિત્રો. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ વતી. ઓન બિહાફ ઓફ, બરાબર. ઓન બિહાફ ઓફ શબ્દ આપણી સામે આવ્યો છે. આ શબ્દનો મતલબ થાય છે ના વતી. આ શબ્દ વિશે આપણે પરિચિત થયા જ્યારે ઈમેલ રાઇટિંગનો લેક્ચર તમારી સામે મૂક્યો ત્યારે. ઓન બિહાફ ઓફ, ના વતી, બરાબર. તો ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ અંજુ ભટ્ટ, હું અંજુ ભટ્ટ, ધ કોર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સલિંગ સેલ, બરાબર. હું આનો કોર્ડિનેટર, સહઅધ્યાયી છું, જે કેરિયર એન્ડ કાઉન્સલિંગ સેલ જે છે, એ કમિટી જે છે એનો હું સહઅધ્યાયી છું. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર. આ સેમિનારમાં તમારા સૌનું સ્વાગત છે. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાં જે છે એમાંથી સારામાં સારું જે છે તમે બહાર લાવો. મીન્સ કે તમે કોઈ પણ કામ કરો છો તો એ બેસ્ટ કરો, શ્રેષ્ઠ કરો, તમારા પૂરતા પ્રયત્ન લગાડી દો. કન્સલ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ. અહીં આગળ એની માટે થઈને વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન દેવાનું છે. એટલે કે બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનાર અંતર્ગત બધા ભેગા થયા છે અને એમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને
માર્ગદર્શનમાં મળવાનું છે, સલાહ સૂચન એને મળવાના છે. We are happy to have with us the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Shalat, a prominent educationalist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exam. ઓકે, તો ચાલો અહીં આગળ જે એન્કર એટલે કે અંજુ ભટ્ટ જે છે એ આપણને માહિતી આપતા શું કહે છે, અનુજ ભટ્ટ કે માહિતી આપતા શું કહે છે આપણને કે વી આર હેપી ટુ હેવ વિથ અસ ટુગેધર પેનલ. બરાબર, અમને ખૂબ બધા આનંદ થાય છે કે આજની આ પેનલ જે છે એમાં આપણી સાથે છે ડૉક્ટર નાસિર મંસૂરી. ડૉક્ટર નાસિર મંસૂરી કોણ છે તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એક મનોચિકિત્સક ક્લિનિકલની જે પ્રેક્ટિસ કરે છે, મીન્સ કે પોતાનું ક્લિનિક છે. ડૉક્ટર મિસિસ શાલત, અ પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ ઇન ગુજરાત. ડૉક્ટર મિસિસ શાલત કે જે એક ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં અગ્રગણ્ય છે. ડૉક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન. પછી છે ડૉક્ટર મંજુ શ્રોફ કે જે એક ડાયટિશિયન છે. ડાયટિશિયન એટલે કે આહારવિદ, આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ ન લેવો જોઈએ એ ડાયટિશિયન છે. અને પ્રોફેસર રેમેકી, અને ચોથા વ્યક્તિ જે છે એ છે પ્રોફેસર રે મેકી, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ, કે જે ઇડનબર્ગ યુનિવર્સિટી છે ત્યાંથી આપણી સાથે ઓનલાઈન છે. ઓકે, તો એક વ્યક્તિ ઓનલાઈન છે, મીન્સ કે વિદેશથી ઓનલાઈન છે, અને બાકીના વ્યક્તિઓ પણ સામે છે. રેડી? would take your question and solve your queries on study habits and preparing for the exam. કે આ બધા લોકો જે છે એ તમારા પ્રશ્નો સાંભળશે અને એનું સોલ્યુશન આપશે કે તમારે કઈ રીતના ભણવું જોઈએ અને કઈ રીતના તૈયારી કરવી જોઈએ. ઓકે, મે રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. હવે હું શાળાના પ્રિન્સિપાલ જે છે, બરાબર છે, સુધીર શાહ, એમને જણાવીશ કે આવેલા મહેમાનો જે છે એનું ઇન્ટ્રોડક્શન અને એનો આવકાર કરે. Mr. Shah said, Honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. મિસ્ટર શાહ કે જે પોતે પ્રિન્સિપલ છે એ સ્પીચ આપતા જણાવે છે, ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, મંચસ્થ મહાનુભાવો, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વાલી અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર, અહીં હાજર છે એ દરેકને શુભ સવાર. એટલે કે મંચસ્થ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ, દરેકને શુભ સવાર. Though it is winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. ખૂબ જ સરસ મજાનું સેન્ટેન્સ રમૂજ સાથે મિસ્ટર શાહ બોલ્યા છે. શું કહે છે? ધો ઇટ ઇઝ વિન્ટર નાવ, જો કે અત્યારે શિયાળો છે છતાં પણ, ધો એટલે છતાં પણ મતલબ થાય, બરાબર, ધો એટલે કે છતાં પણ, જો કે આ શિયાળાની સવાર છે છતાં પણ, many parents and students might be perspiring with the thought of exam approaching in March. બરાબર, શિયાળાની સવાર છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને વાલીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે, કારણ કે માર્ચ મહિનામાં પરીક્ષા આપવાની છે. તો માર્ચ મહિનામાં જે પરીક્ષા છે એના વિચારોથી અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે ઠંડી ઠંડી સવારમાં, એવું કહેવાનો મતલબ છે અહીંયા. It is observed that unanswered questions of the students
and expectations of parents not only lead to stress but also create apathy and boredom for studies. ચાલો, ખૂબ જ સરસ મજાની બાબત આ દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધ્યાનથી સાંભળવા જેવી છે. શું બાબત છે? તો ઇટ ઇઝ ઓબ્ઝર્વ દેટ અનઆન્સર્ડ ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો કે એનો જવાબ નથી મેળવવાનો, બરાબર, એને ડાઉટ છે કોઈ પણ પ્રશ્નમાં, કોઈ પણ ટોપિકમાં, અને એનું સોલ્યુશન હજી સુધી નથી મળ્યું. એક એ બાબત. એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ, અને બીજી બાબત વાલીઓની અપેક્ષા. અમારો દીકરો કે દીકરીને આ તો આટલા માર્ક તો આવવા જ જોઈએ, આટલા ટકા તો આવવા જ જોઈએ. તો એક પ્રકારનું એક્સપેક્ટેશન. અને બીજી બાબત એ કે વિદ્યાર્થીઓના ઉકલાયેલા પ્રશ્નો, જેના ડાઉટ છે એ ડાઉટ જ છે, હજી એ ક્લિયર નથી થયા. આ બે બાબત જ્યારે ભેગી થાય છે ત્યારે શું થાય છે? નોટ ઓનલી લીડ સ્ટ્રેસ, ખાલી એને કારણે તણાવ જ નથી વધતો, બટ ઓલ્સો ક્રિએટ અપાથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ. આને કારણે અભ્યાસ પ્રત્યે અણગમો, બરાબર છે, અને કંટાળો જે છે એ આવે છે. વિદ્યાર્થીઓને જ્યારે પોતાના પ્રશ્નોના જવાબ નથી મળતા, અને ઉપરાંત વાલી જે છે એનું એક્સપેક્ટેશન વધી જાય કે એટલા તો તારે લાવવાના જ છે, જો ફલાણો લાવ્યો છે ને ઢીકણો લાવ્યો છે. તો આવી બધી બાબતો જ્યારે બાળકો સાથે થાય છે ત્યારે બાળકોને અણગમો ઊભો થાય છે, કંટાળો ચડે છે. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડુ એઝ એન્ડ ડોન્ટ ડુ એઝ ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ્સ. એટલે આ સેમિનાર જે છે એનો પર્પઝ એટલે કે હેતુ એ છે કે વાલીઓને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન દેવામાં આવે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, બરાબર, સ્ટડી દરમિયાન કે એક્ઝામ દરમિયાન. ડુ એઝ એન્ડ ડોન્ટ ડુ એઝ, શું કરવું અને શું ન કરવું, એનું માર્ગદર્શન આ સેમિનારમાં તમને આપવામાં આવશે. Sorry. I am indeed happy to welcome Dr. Nasir Mansoori. હું ખૂબ જ ખુશ છું ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરવામાં. પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા, કે જે વડોદરાથી આવ્યા છે અને ત્યાં આગળ મનોચિકિત્સક તરીકેની એ ફરજ બજાવી રહ્યા છે. ડૉક્ટર મંસૂરી has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. મંસૂરી સાહેબની વધારે ઓળખ આપતા કહે છે કે મંસૂરી સાહેબ જે છે એ લોટસ ગ્રુપ સાથે 13 વર્ષથી જોડાયેલા છે, અને આ 13 વર્ષ દરમિયાન અને ઘણા બધા વિદ્યાર્થીઓને, હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અને એના વાલીઓને માર્ગદર્શન આપેલું છે, મદદ કરેલી છે. તો ડૉક્ટર મંસૂરી કે જે સાયકોલોજિસ્ટ છે, સાયકોલોજી ઇઝ નેસેસરી ઇન ધીસ લેવલ, ઇન ધીસ એરા. આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એમાં સાયકોલોજિસ્ટનો રોલ ખૂબ જ મોટો છે મિત્રો. તો એ સાયકોલોજિસ્ટ તરીકે છે આપણી સામે નાસિર મંસૂરી, બરાબર, ફ્રોમ વડોદરા. લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે 13 વર્ષથી જોડાયેલા છે. ઓકે. Dr. Mrs. Shalat, an eminent educationist, author and teacher trainer. ચાલો, ડૉક્ટર મિસિસ શેલત બીજું કેરેક્ટર જે છે એનો પરિચય આપતા કહે છે એમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ, બરાબર છે, અગ્રગણ્ય શિક્ષણવિદ, ઓથર લેખક, એન્ડ ટીચર ટ્રેનર, અને શિક્ષકોના એ ટ્રેનર છે, માર્ગદર્શક છે, તાલીમ આપે છે શિક્ષકોને. એટલે કે મિસિસ શાલત જે છે એ પણ ખૂબ ઊંચા હોદ્દા પરથી આવેલા છે. એન્ડ we are indeed fortunate to have her as one of the academic advisor to our school. વધારામાં કહે છે કે એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ, આપણે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છીએ, ટુ હેવ હર એઝ વન ઓફ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. અને આપણે એટલા માટે ભાગ્યશાળી છે કારણ કે આપણી શાળામાં આપણી આ જે એજ્યુકેશનલ યર છે એમાં એ એક એડવાઇઝર તરીકે આવ્યા છે.
તો મિસિસ શેલતનો પરિચય આપણને આપતા જણાવે છે કે એમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર છે. It is truly said that special activities demand special food habits. It is truly said. આ ખરેખર ખૂબ જ સાચું કહેવામાં આવ્યું છે that કે સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ. ખાસ જે તમારી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પ્રમાણે તમારે તમારા આહારની ટેવ હોવી જોઈએ. જેવો તમારો વ્યવસાય એ પ્રમાણે તમારો ખોરાક હોવો જોઈએ. તમારું જે કામ છે એ કામને તમારો આહાર હોવો જોઈએ. એ ખરેખર સાચું કહેવામાં આવ્યું છે. There is a growing concern over what we eat these days. કારણ કે આપણે આજે શું ખાધું છે એ ખરેખર આપણા આજના દિવસ સાથે જોડાયેલું છે. ખૂબ જ અગત્યની રીતે જોડાયેલું છે. Many of you would doubt what food habit has to do with the study habits and performance in the exam. Many of you, તમારામાંથી ઘણા બધા, would doubt, એની શંકા હશે. What food habit has to do with the study habit and performance in the school? તમારામાંથી ઘણા બધાને એવી શંકા હશે કે ભાઈ ખાવાને અને ભણવાને પરીક્ષાને શું લેવા દેવા હશે, એને વળી શું લેવા દેવી, એવી શંકા હશે. You will come to know some interesting fact while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. અને you come to know, બરાબર, you will come to know, તમને જાણવા મળશે some interesting fact, કેટલાક રસપ્રદ હકીકતો જે છે તમને જાણવા મળશે જ્યારે આપણે ડૉક્ટર મંજુ શ્રોફ સાથે જોડાશું ત્યારે. ઓકે, એટલે કે ત્યાં જ છે કે એની સાથે વાત કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જે એક ડાયટિશિયન છે. ઓકે. In today's globalized world, distance is hardly a barrier in communication. આ સેન્ટેન્સ આપણને લાગુ પડે છે, ખૂબ જ વ્યવસ્થિત લાગુ પડે છે. Today's globalized world, distance is hardly barrier in communication. આજના આ ગ્લોબલાઇઝડ વર્લ્ડ, વૈશ્વિકીકરણ જે થઈ ગયું છે ત્યારબાદ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર, અંતર જે છે ને એ ક્યારેય બાધારૂપ થયું જ નથી કોમ્યુનિકેશનમાં. બરાબર, એટલે કે વાતચીત કરવામાં, કંઈ સમજવામાં, શીખવાડવામાં કમ્યુનિકેશન જે છે એ બાધારૂપ થયું જ નથી. બરાબર, પહેલાંનો સમય હતો ત્યારે એવું બધું થતું કે ભાઈ શિક્ષકો સ્કૂલે ન આવે તો કેમ ભણવું, તો અત્યારે આપણી પાસે સરસ મજાનો એક એ દેવા માટેનો ઓલો બની ગયો એક મુહાવરો કે ભાઈ શિક્ષકો ન આવે તો અમે યુટ્યુબમાં બેઠા બેઠા ભણી લઈએ. બરાબર, યુટ્યુબમાં અમારા સાહેબ વિડીયો મૂકી દે ને અમે જોઈ લઈએ. અમારે કાંઈ બાજુમાં બેહવાની, ખામે બેહાડવાની, ઊભા રાખવાની જરૂર પડતી નથી. તો જુઓ, અત્યારે જે ડિસ્ટન્સ છે એ બાધારૂપ નથી, આપણું કામ અવિરતપણે ચાલુ છે. We have Professor Ray Mackey online from University of Edinburgh. બરાબર, વી હેવ પ્રોફેસર રે મેકી, આપણી સાથે પ્રોફેસર રે મેકી છે ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન છે. who may bring in this international experience working with students and parents. અને તેના દ્વારા જે છે એ બધા આપણને જાણવા મળશે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. ઓકે, ચાલો, તમારા બધાનું સ્વાગત છે, બધાને હું આવકારું છું. હવે વધારે સમય નહીં લેતા હું વિદ્યાર્થી અને વાલીઓને પોતાના પ્રશ્નો માટે આમંત્રિત કરું છું. ઓકે, ચાલો, હવે પ્રશ્નો ચાલુ થાય છે. મિત્રો, એમ સમજવાનું છે કે આપણા પ્રશ્નો છે આમાંથી જ આપણા કંઈક પ્રશ્નો અને સોલ્યુશન આપણી સામે આવવાના છે. બરાબર, તો ચાલો, બિફોર એક્ઝામ લેટ્સ નો. Abhay, hello sir, I am Bharat from standard 10. My question is to Dr. Mansoori. બરાબર, જો એક છોકરાએ હાથ ઊંચો કર્યો છે ને કહે છે કે હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10, હું 10મા ધોરણમાં ભણું છું, મારું નામ ભરત છે.
માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. ઓકે, મારો પ્રશ્ન જે છે એ ડૉક્ટર મંસૂરી માટે છે. ઓકે, તમે બધા કયા ધોરણમાં ભણો છો? વેરી ગુડ, સ્ટાન્ડર્ડ 10. 10મા ધોરણમાં છો તમે, એસએસસીમાં છો. ગુડ. હવે આ 10મા ધોરણનો પ્રશ્ન જે છે એ આપણો જ પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ આપણો જ પ્રશ્ન છે. બરાબર. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું દરરોજ 6 કલાક જેટલું વાંચું છું. બરાબર, દરરોજનું રીડિંગ 6 કલાકનું. ઓકે, આ વિડીયો કેટલાક જોવે છે ને તો શ્વાસ અધર ચડી, એટલે 6 કલાક વાંચતા હશે લોકો. માણસોમાં એવી કેપેસિટી હશે? કારણ કે અહીંયા તો બુક લીધીને પત્તા ફેરીને મૂકી દઈએ સાહેબ, અમે વધારે રહી જ ન શકીએ. તો અને કેટલાક વિદ્યાર્થીઓ એવો પણ વિડીયો જોવે છે કે 6 કલાક કરતાં પણ વધારે મહેનત કરે છે અને રિઝલ્ટ બતાવી છે. ઓકે, કોઈ વાંધો નહીં, નથી કરતા એ કરવા માંડજો તૈયારી. કારણ કે જો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે 6 કલાક વાંચે છે તો આપણે અડધી કલાક આમ છતાં પણ ઇન સ્પાઇટ ઓફ ધીસ, આ છતાં પણ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. હું ભાગ્યે જ કંઈક યાદ રાખી શકું છું દિવસના અંતે. બરાબર, 6 કલાક વાંચી નાખ્યું, બરાબર, પરંતુ પછી કંઈ યાદ નથી રહેતો આ ભરતભાઈને. Even my mom gives me brain tonics regularly, but how can I improve my retention? હવે વધારામાં શું કહે છે કે મારા મમ્મી મને બ્રેઇન ટોનિક પણ આપે છે. બરાબર, બ્રેઇન ટોનિક ખ્યાલ છે ને? બ્રેઇન ટોનિક એટલે ડાબર ચ્યવનપ્રાશ, અમુક કમ્પ્લેન્ટ બોયને આ બધું જે બતાવે છે એ બ્રેઇન ટોનિક કહેવાય. તો એ બ્રેઇન ટોનિક પણ રેગ્યુલર ભરતને એના મમ્મી આપે છે, પણ તો એને યાદ રહેતું નથી. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? તો મારે અમારી યાદ શક્તિ છે ને કઈ રીતના વધારવી, કઈ રીતના એમાં સુધારો કરવો? ચાલો, ભરતનો પ્રશ્ન છે એ ખૂબ જોરદાર છે. બરાબર છે, આઈ થિંક તમારામાંથી પણ કેટલાકનો આ પ્રશ્ન હશે. ચાલો આગળ જોઈએ આપણે. Dr. Mansoori said, Bharat, though you have raised this question, you are not the only one who faced this problem. ભરત, જો કે તે એકલાએ જ હાથ ઊંચો કરીને આ પ્રશ્ન પૂછ્યો છે, મીન્સ કે તે જ આ પ્રશ્ન ઉચ્ચાર્યો છે. યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસ ધીસ પ્રોબ્લેમ. પણ તું એકલો જ નથી કે જેને આ પ્રશ્ન હોય, આ મુશ્કેલી હોય. આઈ એમ શ્યોર there are many here who might be having the same question. મને ખાતરી ચાલો કયો જોઈ તમારામાંથી કેટલાને આ પ્રશ્ન છે? મેની હેન્ડ્સ ગો અપ. જેવું મંસૂરી સાહેબે કીધું એવા ઘણા બધા હાથ ઊંચા થઈ ગયા. અને આઈ થિંક તમે તમારા ઘરે હાથ ઊંચો કરતા હશો કે આ સાહેબ અમે વાંચીએ પણ કંઈ યાદ રહેતું નથી, અમારે માર્ક લાવવા છે પણ યાદ રહેવું જોઈએ ને. આ પ્રશ્ન તમારા હશે, મુશ્કેલી તમારી હશે. છે ને? ઘણા બધાની આ મુશ્કેલી હોય. આપણે એને સોલ્વ કરવા માટે મંસૂરી સાહેબ છે એ આપણને સોલ્યુશન આપશે. ઓલ રાઈટ, હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, I heard and I forget, I see and I remember, and I do and I understand. ચાઇનીઝ કહેવત અહીંયા મૂકી છે સાહેબે. શું કીધું છે? તો કે આઈ હિયર એન્ડ ફોરગેટ, હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં છું મને યાદ રહે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું જ્યારે કરું છું ત્યારે મને સમજાઈ જાય છે. આ ચાઇનીઝ કહેવત જે છે આપણી સામે મૂકી છે. નો ડાઉટ ચાઇનાનો બહિષ્કાર કરવાનો છે આપણે, પણ સારું સારું હોય તો શીખીએ. બરાબર, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું, હું જોઉં છું મને યાદ રહે છે, અને હું એ કામ કરું છું તો મને એ કામ સમજાઈ જાય છે. સમજાણું? એટલે ખાલી સાંભળી લેવાથી યાદ નથી રહી જવાનું, જોઈ લેવાથી યાદ નથી રહી જવાનું. એના માટે કાર્ય કરવું પડશે. કાર્ય કરશો ત્યારે સમજાશે. ઓકે,
Bharat said, I don't understand that. Just tell me what should I do so that I don't forget. ભરત શું કહે છે? I don't understand that. એ તો મને ન કંઈ સમજાણું. Just tell me what should I do that I don't forget. મને ખાલી એમ કહો કે મારે શું કરવું જોઈએ જેથી હું ભૂલું નહીં. બરાબર, મને બધું યાદ રહી જાય એની માટે મારે શું કરવું જોઈએ એ માર્ગદર્શન તમે મને આપો. ઓકે, આ માર્ગદર્શન શું છે? એ માર્ગદર્શન ડૉક્ટર મંસૂરી શું આપે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. હવે આજે જસ્ટ ફોર ફન તમારામાંથી જે વિડીયો લેક્ચર જોવે છે, ટીવીમાં જોવે છે કે યુટ્યુબમાં જોવે છે, બરાબર, એ દરેક વિદ્યાર્થીઓને મારી પણ આજે એક ભલામણ છે, રિક્વેસ્ટ છે કે તમને ભણવામાં, યાદ રાખવામાં, તૈયારી કરવામાં જે કાંઈ પ્રશ્નો રહેતા હોય એ પ્રશ્ન તમે મને યુટ્યુબમાં કોમેન્ટ દ્વારા મોકલો. ઓકે, તમને ક્યાં તકલીફ પડે છે, માત્ર તમારો પ્રશ્ન, એનું સોલ્યુશન હું તમને વહેલી તકે બાય કોમેન્ટ આપીશ. અને જ્યારે રૂબરૂ મળશું ત્યારે પણ આપણે ટોપિક ઉપર પાછા ચર્ચા કરશું. બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ યુનિટ અગત્યનું નથી, પણ એક્ઝામ માટે આ યુનિટ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આમાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે. ઓકે, સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, બરાબર, કે બધા જે છે લેક્ચર જુએ છે, સાંભળે છે, એ દરેકે દરેક કોમેન્ટ કરે કે સાહેબ અમને આવી તકલીફ પડે છે, અથવા તો અમે આટલી કલાક વાંચીએ છીએ ને એમાંથી આટલી કલાકનું જ યાદ રહી છે, અથવા તો એવું કે અમે પહેલી ટેસ્ટનું વાંચ્યું ત્યાં સુધી યાદ હતું. શેર કરો, વી વિલ ડિસ્કસ એન્ડ વી વિલ વે આઉટ. આપણે એમાંથી રસ્તો પણ કાઢશું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ગુડ બાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ જ યુનિટ ઉપર ચર્ચા આપણી ચાલુ રહેશે.